કેશોદ માર્કેટ યાર્ડમાં પીએસએસ હેઠળ નાફેડ અને ગુજકો માસોલ દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે। આ ખરીદી માટે કેશોદ કેન્દ્ર 1 પર શિવ અનાજ કઠોળ સહકારી મંડળી, જ્યારે કેશોદ કેન્દ્ર 2 ઉપર અર્જુન જૂથ સેવા સહકારી મંડળીની નિમણૂક થતા પેટા એજન્સી તરીકે તેમના મારફત મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં કુલ 7438 ખેડૂતોએ મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરવા રજીસ્ટ્રેશન કરાવેલું છે। મારું નામ સિંહાર અશ્વિનભાઈ કાળાભાઈ, શિવ અનાજ કઠોળ સહકારી મંડળી સંચાલક। અમારી સંસ્થાને સરકારશ્રી દ્વારા પીએસએસ મગફળી ટેકાના ભાવે ખરીદી નાફેડ દ્વારા અને ગુજકો માર્શલ દ્વારા કેશોદ કેન્દ્ર ફાળવેલ છે। અમે 11 તારીખથી ખરીદી શરૂ કરેલ છે। આજની તારીખ સુધી 222 ખેડૂત બોલાવેલા છે અને અંદાજે 50 થી 60 ખેડૂતનો માલ તોરેલો છે। કેટલું રજીસ્ટ્રેશન થયેલું છે અને 2 મંડળીઓ ચાલે છે। કેશોદ તાલુકામાં 7738 ખેડૂતનું રજીસ્ટ્રેશન થયેલ છે। અહીં 2 કેન્દ્ર ફાળવેલ છે, એક કેશોદ 1 શિવ અનાજ કઠોળ અને કેશોદ 2 અર્જુન સેવા સહકારી મંડળી। એમનું અને તમારી બંનેની સંયુક્ત ખરીદી ચાલે છે? મેસેજ સંયુક્ત આવે છે કે નહીં? દરેક અમારે મેસેજ અલગ નાખવાના હોય છે, એને પણ મેસેજ અલગ નાખવાના હોય છે। કુલ કેટલા મેસેજ અંદાજે હશે? ચર્ચા દરમિયાન કંઈ જાણવા મળ્યું? નહીં, એ અમારી સંસ્થાને જે ખેડૂત બોલાવે એ પ્રમાણે મેપિંગ આપવામાં આવે છે। અમે રોજના 120 ખેડૂત અત્યારે બોલાવીએ છીએ। અમે રોજના 150 ખેડૂતથી 200 ખેડૂત બોલાવીએ, એટલી અમારી પાસે ક્ષમતા છે, એટલા મજૂરો હોય, એટલા કાંટા હોય, એટલી વ્યવસ્થા છે। તમે બોલાવો છો એ તમામ ખેડૂતો નથી આવતા, એનું કારણ એ કે વરસાદ પાછતરો વરસાદ ખૂબ થયો છે, ખેડૂત હજી ફ્રી નથી થયા, એટલે જેમ જેમ માલ તૈયાર થાય એમ આવતા જાય છે। જે ખેડૂતો બાકી છે એમની ખરીદી કઈ રીતે થશે? જે ખેડૂત બાકી છે તેનું અમે એક રજીસ્ટર રાખ્યું છે, એનો માલ તૈયાર થાય એટલે અમને અહીં લખાવી જાય છે અને અમે શનિવારના રોજ એને બોલાવીએ છીએ। બંને મંડળીઓ દ્વારા રોજના 100 થી 150 મેસેજ છોડવામાં આવી રહ્યા છે, જેમાં શિવ અનાજ કઠોળ સહકારી મંડળી દ્વારા 222 ખેડૂતોને બોલાવ્યા હતા અને 60 ખેડૂતોની ખરીદી કરી હતી, જ્યારે અર્જુન જૂથ સેવા સહકારી મંડળી દ્વારા 200 ખેડૂતોને બોલાવ્યા હતા, જેમાં 30 ખેડૂતોની ખરીદી થઈ હતી। બોલાવવામાં આવતા ખેડૂતો ન આવવા બાબતે હજુ મગફળીની મોસમ તૈયાર થઈ ન હોવાનું કારણ જોવા મળ્યું હતું। મારું નામ ડાંગર અજયકુમાર અમીરભાઈ છે। અમારી અર્જુન જૂથ સેવા સહકારી મંડળી તરફથી હું સંચાલક છું। અમને સરકારશ્રી દ્વારા અત્યારે જે કેશોદ 2 માં અમને મંડળી ફાળવેલી છે, તો અમે 11 તારીખથી આ ખરીદી શરૂ કરેલી છે। 11 તારીખથી અમે ખેડૂતોને બોલાવવામાં આવેલ છે। એમાં એક 13 તારીખના રોજ ખેડૂત થોડા ઓછા આવેલા હતા। એનું કારણ એ છે કે હજી ખેડૂતોને મગફળી તૈયાર થયેલી ન હોવાથી થોડા ખેડૂતો આવેલા હતા। તો અમે રોજના 100 SMS કરીએ છીએ, એમાંથી વધીને 20 થી 25 ખેડૂત અત્યારે આવે છે। અત્યાર સુધી કેટલા SMS કેટલા ખેડૂત આવ્યા? અત્યાર સુધી અમે 200 SMS કરેલા છે અને 30 ખેડૂતો અત્યારે આવેલા છે। બીજા જે ખેડૂતો બાકી રહી ગયેલા છે એને આવતા સમયમાં અમે વાર નક્કી કરી અને એને પાછા ફોન કરશું। કેટલા સમય દરમિયાન આ ખરીદી પૂર્ણ થાય બંને? કારણ કે 2 એજન્સીઓ છે। અમારો ટાર્ગેટ એવો છે કે અમે 1 થી 1.5 મહિનાની અંદર આ ટોટલી કેશોદ તાલુકાના જે 7400 ખેડૂતોનું રજીસ્ટ્રેશન છે એ 1.5 મહિનાની અંદર પૂરું થાય અને ખેડૂતોના વહેલો માલ તોરાઈ જાય એવી અમારી કોશિશ રહેલી છે। કુલ કેટલા SMS છોડાય? અત્યાર સુધીમાં અમે કુલ SMS 200 જેટલા છોડેલા છે અને ફોન પણ કરેલા છે ખેડૂતોને। જે ખેડૂતો બાકી રહેશે તેમને નક્કી કરેલા વારે અથવા શનિવારે ખરીદી કરવા બોલાવાય તેવી મંડળી દ્વારા વ્યવસ્થા કરાય તેવું મંડળી સંચાલકોએ જણાવ્યું હતું। મગફળી વેચાણ કરવા આવેલા ખેડૂતોએ મંડળી દ્વારા ખરીદાતી મગફળી માટેની વ્યવસ્થા અને ટેકાના ભાવે 5 થી 7 હજાર સુધીનો વધુ ભાવ મળતો હોય તેમ કહી ખુશી વ્યક્ત કરી હતી। જે તમારું નામ ને ક્યાંથી આવો? મારું નામ ડાંગર ભરત મેરામભાઈ, હું પ્રાસલી ગામનો ખેડૂત ખાતેદાર છું। અત્યારે અમે અહીંયા મગફળી ટેકાના ભાવે જે ખરીદી ચાલુ છે ત્યાં અમે અમારી મગફળી લઈને આવ્યા છીએ અને અહીંયા ખૂબ સારી વ્યવસ્થા કરેલી છે ખેડૂત માટે। અને આ અત્યારે બજાર ભાવ 20,000 ને આડે ભાવ છે અને અહીંયા અમને 27,000 ની માથે ભાવ મળે છે અને એથી અમે સંતોષ છીએ એમ સરકારના ટેકાના ભાવની ખરીદીથી।
તમે કેટલા વીઘાની મગફળી લઈને આવ્યા છો? કેટલી મગફળી છે અને અહીંયા કેટલી ખરીદવામાં આવે છે? મારે 20 વીઘાની મગફળી હતી અને અત્યારે હું 10 ખાંડી જેટલી મગફળી લઈને આવ્યો છું. અને અહીંયા ખેડૂતની મગફળી થોડીક વધારે લેવામાં આવે છે, એટલે 10 ખાંડી મગફળી એક ખાતામાં સરકાર શ્રી લે છે.